રામ બોલો. માતાજી બહુ જગ્યાએ ફર્યા અને ઘણી જગ્યાએ ફર્યા પણ દુઃખ છે અમારું છે એ મળતું છે નહીં. મેરાણ ગામથી આવું છું હું, મોડુંગરી સાજુ આવું. તો મારું નામ દિલીપભાઈ છે, ફાધરનું નામ રાયજીભાઈ. તો દુઃખ મળતું નથી, મતલબ 2-3 મહિના માટે ને પાછું હતું એમને થઈ જાય. દારૂ હું પીવા ઈચ્છતો નથી પણ 4-5 મહિના પછી ફરી એવો પી નાખું કે આજે કાલે મરી જવાય એટલું પી નાખું. અહીંથી જવું ને એકલું તાર ઘેર જવા તો કો 2 મકાન સામે સામે રામ રામ કરું. આવતા અને કોઈક મળું ને તો કોક શૈતાન મળી ગયું પેલા તો. આર્તિન પર્સન હાલમાં નથી. એથી જો કદાચ જો ને શૈતાન અમની વંતરી લે 2 ઘર હોમી એક મકાન તાબુ હોય ને એની હોમે એક બીજું ઘર હે અને એને બીજા જોવા જો ને એની જે પેલું બીજું મકાન ખરું ને એની બાજુમાં 4 થોંભલીઓ હોય, ધારિયા જેવું બનાવેલું હોય અને એની હોમે જોવું ને આમ સીધી તો એક થોડું કરીને બેહાડેલું હોય ઘરની પાછળની સાઈડ. પહેલા મારું ઘર કાઢ્યું હતું એની પાછળ બેહાડેલું હતું. રામગઢની પાછળ કોઈ થોડું બેહાડેલું હતું હે ભાઈ? એ હાનું હતું? એ જે મારા કાકી પહેલા બહુ વર્ષ પહેલા થઈ ગયેલા. શું નામ હતું? હા ભાઈ ખબર જ નહીં રે. ખબર હે? હું નાનો હતો તે વખતે. તો જે ઘરની પસવાડે થડું હતું ને એનું શૈતાન નામની વંતરી એ આવે લે ભાઈ. એ આવે અને હાલમાં એને નથી પૂછતા લે. નહીં પૂછતા ને? હા તે તમે હાલમાં જે તમારે જૂનું ઘર હતું, જૂના ઘર ને જૂના ઘરની પસવાડે જે થડું હતું એ થડું નથી પૂછતા એટલે એ થડું જે પેલી વંતરી બિહાડેલી હતી એ નડાવ કરતી પેલા તો પકડાય. કારી કુકડી મોકતી લે નહીં ભલે કારી કુકડી મોકતી પછી એથી મેં કહી જોયું ને એટલે પાછી એ જ સૈતા એ જ પેલી ઘરની પસવાડે હતી એ મન લઈ જાય પાછી શંકર નામનો પૂર્વજ. એ દૂરનો હે 5-6 કિલોમીટર દૂર. શંકર નામનો પૂર્વજ તો પરફેક્ટ હે ભાઈ. હું તમારા કુટુંબમાં લાગે કે બહાર લે? મારે આમ મારા કાકાની છોકરીનું લગ્ન કરેલું છે. હા તો કોઈ આમ એવું કઈ આમ ઝઘડા જેવું બોલા જેવું ચાલી? બોલા જેવું તો મારા કાકાના છોકરા હાથે થયેલું પણ એમનો પોતાનું બનેવી એટલે થોડું મેલી વિદ્યા જાણે છે. હા જે પેલો શંકર ખરો ને એ નડાવ કરેલા પેલા તો તમારા આખા પરિવારમાં. આખા તમારે જે લોહીએ લાગતું હોય એને તમારા પરિવારમાં દાખલા તરીકે 3 કે 4 ઘર હોય એમાં 3 કે 4 ઘરમાંથી કદાચ એક ભાઈ કદાચ ભૂલ કરે, પેલા શંકર એને કદાચ ભૂલ કરે તો શંકર જે પેલો પૂર્વજ એ નડે ને તો 3 કે 4 ભાઈ બધા કુટુંબમાં નડે, એકને ના નડે. એટલે તમારે પેલા એના નામનો પૂર્વના નામનો વ્યવહાર સમજાય દેજો હો લ્યા. પછી જો અહીંથી જો ને એટલે તમારી પેઢીમાં કોઈ એક એવું દુઃખ જોવું કે કોઈ ભૂવે કે કોઈ માતાએ નથી બતાવ્યું એવું દુઃખ એટલે હે ભાઈ? હા દુઃખ બતાવો. ભલે રામ. આ તમારા ઘરમાં રાફડો હતો હે ભાઈ? હા કરેક્ટ. રાફડો ઘરમાં હતો હે ભાઈ? તો એ રાફડો ઘરમાં હતો એમાંથી કોઈ એ જ ઘરમાં રાફ હતી અને એ ઘરમાં રાફ હતી ને એ રાફમાં બધા રાફ હુના હોતા નથી હે ભાઈ? બધા હાફ હુના હોતા નથી અને એમાંથી તમે પાપ કર્યું કોઈક ગોગાનું મારેલો રાખ. તે વખતે મેં તો નથી મારે પણ મારા મધર વખતે મારા મધરે મારે તો 4 થી 5 હાથનો હતો. હા બસ મારે તો હા અને એ જે પેલો તમારા ઘરમાં રાફ હતો એ તમારું કઈ નુકસાન પહોંચાડવા નતો મોકતો અને ગોડાઓ તમને દર્શન હાલતો હે ભાઈ? દર્શન હાલતો ને તમે અવરું સમજ્યા કા તો કઈક કોકને નુકસાન પહોંચાડે તો કઈક કેડી હેડી જાય તો એવું થાય. અને કોકને કોડિયાની અંદર આવ્યો તો ને માતાએ મારા મધર તે વખતે જીવતા તે વખતે 20 વર્ષ પહેલાની વાત છે. હા અને ત્યારનું દુઃખ તો ગોગાનું જોવું જ માતા હે ભાઈ કે. અને તા પછી જે રાફ માર્યો એના પછી 4-5 મહિના પછી કોઈક ધૂણતું થયેલું એ જોવું લે. મારા કાકા ઓફ થઈ ગયા
હા પણ રાપ માર્યા પછી 4-5 મહિના પછી ધૂણતો થયેલો. હા. હાફ માર્યા પહેલા એને હાજરી આવતી નથી અને હાફ માર્યો એટલે 4-5 મહિના પછી એ ધૂણતો થઈ ગયો. બરોબર. થયો કે નતો થયો? સાચી વાત. હા પણ જો હવે તમને કદાચ ગમે તે જગ્યા પર ફર્યા હોય તો ગમે તે સિકોતર ને ગમે તેનું દુઃખ કાઢ્યું હોય પણ મોટામાં મોટું દુઃખ જોવા જુ ને તો આ ગોગાને રાજી કરો. ગોગાને રાજી કર્યો તો તમારું દુઃખનું નિવારણ આવી જાય. એમના માટે હું કરું માતાજી? તો ગોગાનો સમજાઈ દેજો લે. પછી આજે નથી વ્યસન કરવા ઈચ્છતા અને વ્યસન કરવાની થાય 4-5 મહિના પછી ચાલુ થઈ જાય. હા કે મનને બહુ કાબુમાં રાખો પણ 4-5 મહિના પછી કાબુમાં ના રહે. નથી રહેતું. આપણું મન આપણું નોકરી કીધું ના પરથી કરે. ઘેર લઈ આવે મને. આપણું મન આપણું કીધું ના કરે. એનું કારણ એ કે કોઈક પૂર્વજ નડતો હોય ને તો એ પૂર્વજ એવું કરાવેલા. દાખલા તરીકે પૂર્વજ વંત્રી મશાણી મેલડી એવી કોઈક નડતર હોય ને તો એવું થાય. હવે તું પૂર્વજ નો વ્યવહાર કરી દેજે હો ભાઈ. હા કર. અને પૂર્વજનો તો હર વર્ષે વ્યવહાર કરીએ જ છે માં. જે પેલો નડાવનો પૂર્વજ આવ્યો એનો નડાવ ઘરનો પૂર્વજ એ નહીં, એ નડાવ નહીં કરતો પણ જે પેલો હું માતા બોલી એ પૂર્વજનો નડાવ કરે એ તમને એ પૂર્વજને તમારે વરાઈને કાઢી મૂકવાનો. વરાઈને કાઢી મૂકવાનો અને પૂજા કરવાની નથી. અને જે પેલું તમે થડું જે પેલું કાકી કે શું થાય લે હા એ બંધ કરી દીધું એ તમારે એ તો એ બીજાને ઘેર છે પણ એમને મારે કહેવું પડે એમ. લોહી લાગતું જ લાગે. લોહી લાગતું જ લાગે. હા તો પેલા એને કદાચ તમારું કીધું ના મોને એમને ઘેર તકલીફ ના પડતી પણ તકલીફ તો પડે છે. પણ એક કામ કરજો કે ખાલી એને એક શ્રીફળ પોડીને માફી મોજી લેજો જેથી કરીને તારા ઘરમાંથી જતી રહે. બરોબર. એ ભાઈ શ્રીફળ મારે ઘેર ફોડ દેવાનું. તારે ઘેર શ્રીફળ ફોડ દેજે. બરોબર. બલરામ હવે એથી જો કદાચ નીકળું એટલે ગોગોય પતી જાય અને પાછો તરી આમ જોવા જુ ને તો કોઈક એક તારે ઘર હે ઘરની પસવાડે કોઈક એક પથ્થર હે જૂનો પથ્થર એ તો આપણે તો યાદ નથી. કોઈક ઝાડ કે એવું કઈક કાપેલું લે હાલમાં. ઝાડ તો ઓંબલીનું ઝાડ છે ને કાપેલું હોય. હા કાપી નાખ્યો. એવા ઘર મકાન બનાવવા માટે બાથરૂમ ની બાજુમાં ઓંબલીનું ઝાડ હતું કાપી નાખ્યું. એ પથ્થર હતો ખરો. હા એ તો બહુ જૂનો પથ્થર બહુ હતો. જૂનો પથ્થર હતો એ. એ પથ્થરે જોવું ને તો કોઈક મશાણી મેલડીનો વાસ જોવું. હા. તરિયાણી દેવી. એ સાચી વાત છે. હા કે જે ભૂમિ પર તમે રહો હવે જમીનમાં તમે રહો તો જમીનમાં તો તમારું નામ હોય નકલમાં એટલે જમીન તમારી કહેવાય હે ભાઈ. પણ દેવી રૂપમાં તમે જોવા જો તો એ જમીનની કોઈક શક્તિ તો રક્ષણ કરતી હોય ને. જો કદાચ જમીનની દેવી કોઈ રક્ષણ ના કરતી હોય ને તો તમારે એ જમીનમાં ના રહેવાય. હા શું ખોટું લ્યા? કેટલાય ભૂત ચૂડેલ બધા આમ અટેક કરે આ મારું એમ લેવા હારું. અમને કદાચ પડતર જમીન હોય તો કેટલા કાગરિયા કર્યા પડતર ને મારે નોમે કલ્લું એમ કરી. હા શું ખોટું લે? એ જ રીતના જે ભૂમિ પર કદાચ કોઈ દેવી શક્તિ ના હોય ને એ ભૂમિ પર ગોડાઓ પડાપડી શક્તિઓની થાય અને પડાપડી થાય એટલે એ જમીન પર જે કદાચ તમે તમારો પરિવાર રહેતો હોય એ પરિવારને રહેવાય ના. અને ચોક જોવડાવવા જાય તો એવું કે ત્યાં તો કોઈક મશાન હતું પણ મશાન નતું ગોડા એ જમીન પરની કોઈ દેવી શક્તિ માતા નથી. એ ભાઈ હવે તમે એક કામ કરજો જે પથ્થર ને પેલું થડિયું ખરું ને એ મશાણી મેલડીનો દીવો હાલ દેજો તરિયાની દેવી તરીકે. અરે આવડે તો તઈ તો બધું આરસીસી કરી લીધું. ભલે રામ જૂનું હતું. આ તો 2 અગરબત્તી બારવી પડી એટલે 2 અગરબત્તી બારવી પડી. એક ટાઈમ 2 અગરબત્તી બાર દેજો પછી રોજ તમારે તમારા ઘરની આ બાર દેવાની મેલડી નોમની. પણ એક વખત તો પેલા તો દીવો આલવો પડે અને અગરબત્તી બારવી પડે. એક વખત પછી તમે ગમે તે કરો હે ભાઈ. ભલે રામ એટલું કાર્ય કરી દેજો હો. બોલો બીજું કઈ હોય તો. બીજું મતલબ અહીં મારા પાસેથી જતું રે બૈરા પાસેથી છોકરોને હરેન કરે છોકરા પાસેથી એકને હાજુ કરું તો બીજાને તો ત્રીજા એવી રીતે ફરતું રહેશે બધું. આખા પરિવારમાં આખી પરિવાર મતલબ મારા જ ઘેર જ નુકસાન છે. મારા મધર ફાધર મારી આલ્યા 2 ભાઈ હતા એ જ મારી આલ્યા હવે મારા પર એની નજર છે. બસ આટલો વ્યવહાર કરી દેવો. બીજું કઈ જાણવું હોય તો બોલો. બસ આ દારૂ વિશે મતલબ બંધ થઈ જવું જોઈએ. હા પૂર્વજનો વ્યવહાર કરી દેજો હો લે. ભલે રામ બોલો અમારું ધારેલું કામ જ નહીં થવા દેતા. છોકરાઓને પરીક્ષા હોય એક દિવસે બીમાર પડે. ભલે રામ ગમે તેટલું તમે કાર્ય કરો
પણ સક્સેસ થાય નહીં. જેમ કે ભૂમિનો દેવ દેવ જ આડો હોય તો દેવી સત્યન ચોથી કોમ કરવા દે લે. હાસું ખોટું લે. ગમે તે કુળદેવીને રાજી કરી હોય તો હું માતા એવું વ્યવહાર બતાવું કે પેલા તમારા ગોગાનો ઘેર બેઠા વ્યવહાર કરો. ગોગો રાજી થાય તો તમારી કુળદેવી રાજી થાય, અને કુળદેવી રાજી થાય તો તમારું કોમ કરીએ, તો તમારું ધારેલું કોમ કરીએ. હે ભાઈ, પણ માં કોઈ ડાકણ જેવું હેરાન કરતું હોય કોઈ વ્યક્તિ, કોઈ જો કદાચ તમારા મનમાં એવું હોય કે મને ડાકણે મૂઠ મારી ગમે તેવું હોય તો માતા એવું કહું કે ગોડા હોય એવી તો 100 મૂઠો મારવા દે હું માતા બેઠી હું. કેમ કે હું માતા કોઈ ભૂત ચૂડેલ કોઈ ડાકણને મોનોવારી માતા નથી. હો ભાઈ ભલે રામ. જો કદાચ મારી આગળ 100 ડાચણો કે 70 ડાચણો ગમે તેટલી ડાચણો આવી જાય ને ગોડા તો ખાલી આશીર્વાદ બોલવાથી જોઈએ ને કદાચ ગમે તેટલી ખાલી નખ વાય શક્તિ સાલવા દઉં ને ગોડા તો મારા ગાદી પર ધૂણવું ન કમું એને. હાસું ખોટું લે કે કદાચ જો આવી કદાચ બધા તો હરખા આવે ના. હે ભાઈ, મતલબ ડાકણના તરફથી કોઈ નુકસાન નથી. વેમ હોય તો કાઢી જ નાખજો અને તમારી માં પર વિશ્વાસ છોડ દેજો કે માં તું મને તારું તોય તું ને ડૂબાડ્યું તોય તું, તકલીફ આલું તોય તું ને સુખ આલું તોય તું. આ જગતમાં તારા સિવાય મારું કોઈ નથી, હું તારો ને માં તું મારી. એટલો વિશ્વાસ ટકાઈ રાખો. હે ભાઈ, જગતમાં કોઈ શક્તિ તમને નડાવ કરવા આવે ને તો પણ મને માતાને કહેજો લે. ભલે રામ. આશીર્વાદ. નંબર લખાઈ દેજો. 62